આમ તો ગુજરાતને વિકસિત ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાત મોડલની આખા દેશમાં ચર્ચા કરવામાં આવે છે, પણ વિકાસના નામે જે વેઠ ઉતારવામાં આવે છે એમાં કોઈનું ધ્યાન નથી। મંત્રી એકવાર નહીં બબ્બે વાર ઉદ્ઘાટન કરે છે, પ્રજા ખુશ થઈને ઘરે જાય છે અને પછી મુસીબત શરૂ થાય છે ત્યારે કોણે રજૂઆત કરવી, કોણ સમસ્યાનું સમાધાન કરશે એ નક્કી નથી થતું। આવું જ કંઈક કીમ ગામના લોકો સાથે થયું છે। રેલવેની મુસાફરી કરતા મુસાફરો સાથે થયું છે, બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો સાથે થયું છે। કેમ કે બધા અસુરક્ષિત છે અને શા માટે અસુરક્ષિત છે? ચાલો પહેલા રેલવે ઓવરબ્રિજના પેદલ પુલની વાત કરીએ। જુઓ અમારો વિશેષ કાર્યક્રમ આ સુવિધા નહીં સાહેબ, આફત છે। ઓલપાડ તાલુકાનું કીમ ગામ વર્ષો પહેલા ટ્રાફિક સમસ્યાથી પીડાતું હતું। આખા ગુજરાતની ટ્રાફિક જોઈએ એમાં પહેલા નંબરનું ટ્રાફિક કીમ રેલવે ફાટક પર જોવા મળતું હતું, કેમ કે કીમ ગામની મધ્યમાંથી પસાર થતી રેલવે ફાટકના કારણે 4 તાલુકાના લોકો પરેશાન હતા। કલાકો ટ્રાફિકમાં અને કરોડો રૂપિયા ઈંધણ વાહન ચાલકોએ ફૂંકી માર્યું હશે। સ્થાનિકો અને અન્ય તાલુકાના લોકો કીમ રેલવે ફાટક પર રેલવે બ્રિજ બનાવવાની માંગ વર્ષોથી કરતા હતા। ચૂંટણી આવે એટલે સત્તા પક્ષના નેતા પાસે એક જ સવાલ, પહેલા બ્રિજ બનાવો પછી વોટ આપીશું, અને અંતે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ પણ બની ગયો। આ બ્રિજ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ તંત્રની 3 મોટી ભૂલ પ્રજાને સતાવી રહી છે। કીમ રેલવે બ્રિજ સાથે પેદલ પુલ બનાવ્યો એ એટલો ઊંચો છે કે સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ પરેશાન છે। નીચે ઉતરતા ચક્કર આવી જાય છે। મુસાફરો પેદલ પુલનો ઉપયોગ કરવા જાય તો ટિકિટ પણ ન લઈ શકે અને ટ્રેન પણ છૂટી જાય। સિનિયર સિટીઝન રેલવેની દિવાલ ચઢીને જોખમી રીતે રેલવે ફાટક ક્રોસ કરવા મજબૂર બન્યા છે। કીમ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ બ્રિજ ઉતરતા વાહનો અકસ્માત નોંધી રહ્યા છે, જેનું કારણ સર્વિસ રોડ પર દોડતું વાહન અચાનક રસ્તો ક્રોસ કરે એટલે બ્રિજ પરથી આવતું હેવી વાહન નાના વાહનને હિટ કરી જાય છે। બ્રિજ બન્યાને 5 થી 6 અકસ્માત થયા, જેમાં એક ગાય અને એક બાઇક સવારનું મોત થઈ ગયું છે। બ્રિજ બન્યા બાદ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ લાઇટ લગાવી નથી અને અંધારાના કારણે પણ અકસ્માત થાય છે। બ્રિજ બન્યા બાદ રેલવે તંત્રએ ફાટકની બંને બાજુ સુરક્ષાને લઈને દિવાલ લઈ લીધી છે। રેલવે તંત્ર યોગ્ય છે, પણ જે વિભાગ દ્વારા બ્રિજ બનાવ્યો છે વિભાગની બેદરકારી આંખે વળગી રહી છે, કેમ કે કીમ પશ્ચિમથી પૂર્વમાં રેલવે મુસાફરો કે રાહદારીઓએ જવું હોય તો આ પેદલ પુલનો ઉપયોગ કરવો પડે છે અને આ રેલવે પેદલ પુલ એટલો ઊંચો છે કે 100 થી વધુ પગથિયા ચઢવા પડે। બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો પેદલ પુલ ચઢતા તો ચઢી જાય છે, પરંતુ નીચે ઉતરતી વખતે એટલી ઊંચાઈ હોય છે કે લોકો નીચે જોતા ચક્કર આવી જાય છે। કેટલાક લોકો તો પેદલ પુલ ચડતી વખતે બેસી જાય છે। વરસાદી પાણી પણ ભરાઈ જાય છે। આ પેદલ પુલ પર જવા આવવા લિફ્ટની સગવડ કરવાની હતી, એ પણ કરવામાં આવી નથી, છતાં કીમને આદર્શ સ્ટેશન કહેવામાં આવે છે। અમે જ્યારે પેદલ પુલ પરથી આવતા મુસાફરો અને રાહદારીઓને પૂછ્યું તો લોકોએ આવું કહ્યું। કીમ ગામ સુરત અને ભરૂચ જિલ્લાના 4 તાલુકાને જોડતું ગામ અને રેલવેના કારણે હજારો લોકોની અવરજવર સાથે કીમ પૂર્વમાં મસ્ત મોટી જીઆઈડીસી અને સ્કૂલ કોલેજો આવી છે। એ જ રીતે કીમ પશ્ચિમમાં સ્કૂલ કોલેજો આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે સંખ્યામાં આવે છે। જેની પાસે વાહન હોય એ બ્રિજ પરથી સરળતાથી પસાર થઈ જાય છે, પરંતુ જે લોકો ખાનગી વાહનોમાં આવે છે અને રેલવેની મુસાફરી કરતા હોય એના માટે આફત બની ગઈ છે। આ પેદલ પુલ ચોમાસામાં અકસ્માતનું કારણ બનશે। પેદલ પુલ જેવી બીજી અને ત્રીજી સમસ્યા એટલે કીમ રેલવે ઓવરબ્રિજ। જ્યારથી કીમ રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ આ બ્રિજ પરથી ઓવરલોડ વાહનો જોખમી સ્પીડ સાથે પસાર થઈ રહ્યા છે, જે અકસ્માત નોંધી રહ્યા છે, જેનું કારણ બ્રિજ ઉતરતા બંને છેડે સર્વિસ રોડ જોડાયેલો છે અને સર્વિસ રોડ પરથી આવતા નાના વાહનો જેવા રસ્તો ક્રોસ કરે છે ત્યારે બ્રિજ પરથી જોખમી રીતે આવતા ઓવરલોડ વાહન સાથે હિટ થાય છે। અત્યાર સુધીમાં એક ગાય અને એક રાહદારીનું મોત થઈ ગયું છે, જેના કારણે કીમ ગામના જાગૃત લોકો અને મુસાફરોની 3 માંગ છે। પેદલ પુલ ચઢવા ઉતરવા લિફ્ટ અને બ્રિજના બંને છેડે સ્પીડ બ્રેકર અને સર્વિસ રોડને બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી ખેંચવાની માંગ કરી છે, સાથે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ મૂકવા પણ માંગ કરી રહ્યા છે। ત્યારે મોટા અકસ્માત થાય અને ભોગ બનનાર પરિવારને રાહત આપવા પડાપડી કરતા તંત્ર અકસ્માત પહેલા જાગે અને સમાધાન કરે। કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કેમ તંત્ર કામ અધૂરા રાખે છે એ જનતા જાણે છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। હું જય ગિરનારી બાબા છું, ગિરનારનો છું, પણ હવે આ જે રેલવે તંત્રએ જે બનાવ્યું છે આ ઉપર ચડવાના પગથિયાવાળું એ અમને બિલકુલ પસંદ નથી। સિની વાહન તો એને ચડી શકાય એમને ઉતરી શકાય એવું નથી। આ તો ગિરનાર ચડાવ ઉતરો એવું બનાવ્યું છે આ લોકોએ। એના કરતાં જો લિફ્ટ મૂકી હોય સારી ઉપર ચડવાની રેલવે સ્ટેશનમાં હોય એવી, તો મારી વિનંતી છે લિફ્ટ બનાવવી જોઈએ। આ ના બનાવી ને કે ઉંમર લાગ્યું ચડી જ ન શકે આની ઉપર, બિલકુલ ન ચડી શકે। ટીચરમાં વાહ આવ્યો શું કરી શકે? એટલે મારી વિનંતી છે કે લિફ્ટ મૂકવી જોઈએ ઉપર નીચે ચડવા માટે। હું ઉપરથી આવ્યો, મને તકલીફ છે, ચડી શકાતું નથી બિલકુલ।
શું લાગે છે ઉપર? નહીં, આ નીકળવું જોઈએ, આ ના ચાહીએ, આ જોઈએ જ નહીં. આ તો બધા રેલવે બનાવી કોન્ટ્રાક્ટ આપી આપીને ઠોકરી જાય બધે. આબુ જો જોઈએ પા બનાવી દીધા છે. આવા લોકો ચડતા જ નહીં કોઈ. આડા આવડા જો સ્ટેશન આવે એ બનાવી દીધા છે. એ કોન્ટ્રાક્ટ બેઝવાળા બનાવી દીધા કોન્ટ્રાક્ટરોએ. પબ્લિકનો કોઈ લાભ જ નહીં આમાં. હું કુરસદ કીમનો રહેવાસી છું. મિતેશભાઈ નામ છે. આ રેલવે ફૂટ ઓવરબ્રિજ જે બનાવવામાં આવેલો છે જેનાથી ઘણા લોકોને જાનહાનિ અને શરીરને પણ હાનિ થઈ રહ્યું છે. જે પહેલાં રેલવે દ્વારા જણાવવામાં આવેલું હતું કે જ્યારે ઓપનિંગમાં કે અહીંયા એલિવેટરની જોગવાઈ કરવામાં આવશે, પણ એલિવેટરની જોગવાઈ આજ સુધી કરવામાં આવી નથી. તો રેલવે તંત્ર દ્વારા ક્યારે આ એલિવેટરની જોગવાઈ થશે એ પણ એક જોવું રહ્યું. અને હવે વરસાદી માહોલ આવી રહ્યો છે. આ વરસાદી માહોલમાં આ જે ફૂટ ઓવરબ્રિજ પર ચાલવા માટે ઘણું હાનિકારક થઈ રહ્યું છે અને પાણી ભરાશે તેના દ્વારા ઘણા લોકોના પગ સ્લીપ થવાની પણ શક્યતા થઈ રહેલી છે. તો આ બાબતમાં રેલવે તંત્ર કેવી રીતના જોગવાઈ કરે એ પણ એક જોવું રહ્યું છે. અને ત્યાર પછી આપણે જો આ પૂર્વ દ્વારા જે કુરસદ, કીમ અને પાલોદ, બોરસરા એ બધા વિસ્તારોને જો જોવામાં આવે તો એમણે જો રેલવે તંત્ર દ્વારા જે ટિકિટ લેવાની જો જોગવાઈ કરવામાં આવે તો તે ટિકિટ કેવી રીતના લઈ શકે. એમણે 146 પગથિયા ચાલીને ટિકિટ લેવા માટે જવું પડે એવું છે. તો આ બાબતમાં જો એમણે અડધો કલાક પહેલાં તો ટિકિટની જોગવાઈ માટે જ જવું પડે, પણ એક રેલવે તંત્ર દ્વારા એક બેદરકારીનું ઉદાહરણ છે. અને ત્યાર પછી આજે જે સિનિયર સિટીઝનો જે લોકો ચાલી રહ્યા છે ફૂટ ઓવરબ્રિજ પર, એમને કદાચ એક જ વર્ષમાં ઘૂંટણનું ઓપરેશન કરવું પડે એવી પણ એક તકલીફ આ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે એવું લાગતું છે. કારણ કે આ ફૂટ ઓવરબ્રિજ પરથી જે ચાલતા ચાલતા ઘણા લોકો સ્લીપ થઈ ગયા છે. તો એ બાબતમાં આ રેલવે તંત્ર શું કરે એ પણ એક જોવું રહ્યું. મારું નામ ઉમેર કાનુંગા, કીમ ગામનો રહેવાસી હું. કીમ રેલવે ઓવરબ્રિજ પર જે અમને ફૂટ ઓવરબ્રિજ આપ્યું છે તેની હાઇટ તમે જોઈ શકો છો કે કેટલી ઊંચી છે. વૃદ્ધ માણસો ઉપર ચડે તો જાય છે, તકલીફથી ચડે છે, પણ જ્યારે ઉતરે છે તો હાઇટ જોઈને ગભરાઈ જાય છે, ચક્કર આવે છે. ને ચોમાસું આવી રહ્યું છે, કોઈ જાતની સેફટી નથી, કોઈ સુવિધા નથી આપવામાં આવી. ને એનું નિરાકરણ લાવો કોઈ વહેલાથી વહેલી તકે. ચોમાસું આવી રહ્યું છે, સ્લીપ થઈ જાય છે, એક બાજુના પગથિયા નમી ગયા છે. હા, અકસ્માતની શક્યતા વધારે છે. કે માણસ, નાના બાળકો પણ ચડતા ચડતા હાફી જાય છે. અમે જેવા હાફી જાય છે તો અમારીથી મોટી વયના જે ઉંમર છે, અમારાથી 40-50 વર્ષની ઉંમરના વધારે છે, તે લોકોનું શું? હું મહેન્દ્રસિંહ હરિજી સોલંકી કીમ નાગરિકનો વતની છું. અને આ જે બ્રિજ પર જે આ પગથિયાવાળું એ બનાવ્યું છે, હું એટલું બધું એ છે ખરાબ કે જેનો કોઈ જવાબ નહીં. અને ઉપરથી આવીએ ત્યારે ઉપર ચડતા એમ ચક્કર આવી જાય. ખાધેલું જો ન હોય તો ખરેખર ચક્કર આવી જાય. પ્રેશરવાળો માણસ તો કામ જ નથી. એટલે અમે એવું વિચારતા હતા કે આ જો બ્રિજ બની જાય અને અમને લોકોને સારામાં સારું એ મળે, પણ તેના બદલે આ તો ઓર ખરાબ થઈ ગયું. અને બંને સાઈડ બનાવવાના હતા, તેને બદલે એક સાઈડ બનાવ્યું છે. અને એ બનાવ્યું છે એમાં કેટલી બધી ત્રુટિ છે કે જે પેલા જે આપણે આ વેલ્ડિંગ માર્યા છે એ પણ બરાબર માર્યા નથી. અને ગરડા માણસનું કામ જ નથી, ઉંમરવાળા માણસની તો ખરેખર જરૂર નથી આની પરથી અવર જવર કરવું. અને રેલવેએ એનું બંધ કરી દીધું. હવે આજે મારે જ સ્ટેશન પર જવાનું છે તો હું આજે ઉપર ચડીને આવ્યો છું તો ખરેખર 2 રોટલી ખાઈને આવ્યો ને ત્યારે મારથી ચડાવ્યું છે.